વડોદરાની જીએસએફસી કંપનીમાંથી વગર નોટિસે છૂટા કરેલ કર્મચારીઓ આજે કંપની બહાર ધરણા પર બેઠા હતા, જ્યારે કોંગ્રેસ દ્વારા તેમને ટેકો જાહેર કરાયો હતો। વડોદરા શહેરની નજીક આવેલી જીએસએફસી કંપનીના કર્મચારીઓને છેલ્લા 1 મહિનાથી કંપની મેનેજમેન્ટ દ્વારા હેરાન પરેશાન કરી તબક્કાવાર નોકરી પરથી છૂટા કરી દેવામાં આવી રહ્યા છે। 10 થી 15 વર્ષ જૂના કર્મચારીઓને છૂટા કરી દેતા અનેક કર્મચારીઓ રોજગારીથી વંચિત થઈ ગયા છે। આજ રોજ અમે જીએસએફસી ખાતે ગધેડા ગેટ પાસે સૂત્રોચ્ચાર કરી મેનેજમેન્ટની હાઈ બોલાવીએ છીએ, કારણ કે 17-18 વર્ષથી નોકરી કરતા સપ્લાયના કામદારોને લગભગ 1250 જેટલા કર્મચારીઓને અચાનક જ નોટિસ આપ્યા વગર છૂટા કરી દેવામાં આવેલા છે। આ કર્મચારીઓની માંગણી કશી જ નથી, ન કંપની પાસે કોઈ નહીં, અમને માત્ર એક જ માંગણી છે કે એમને લઈ લે, રેગ્યુલર રાખે, 1 મહિનો એમને છૂટા ના કરે, એવી જ અમારી માંગ છે। અમે ધરણા કરી અને કંપનીની હાઈ બોલાવી છે। કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓની માંગણી નહીં સંતોષી તેમને નોકરી પરથી બરતરફ કરવાના આયોજન સામે આજે કર્મચારીઓએ ગેટ બહાર ધરણા પર બેઠા હતા। હું જીએસએફસી ખાતે 2004નો નોકરી કરું છું, તે બી આરડી એન્ટરપ્રાઇઝમાં, અને 22/7/2008 રાત્રે 9:15 વાગે મને આ વોલ્યુમ એસિડ લાઇનનું કામ આપ્યું હતું। તે કામમાં મેં કામ કર્યું, પરમિટ મને મળી ગઈ, પરમિટ મળ્યા પછી મેં કામ ચાલુ કર્યું। હવે ત્યાં ઉપર હાઇટ ઉપર મારે 6 મીટર હાઇટ પર લાઇન લીક પડી, એ કંપનીનો પ્રોબ્લેમ હોય કે ગમે તે, પણ મને જે ચાલુ લાઇન આલી હતી એ લાઇનમાં મેં વાલ બોલ્ટ ખોલ્યો, એવું પ્રેશર વોલ્યુમનું પ્રેશર મારે પર આવ્યું હતું। ત્યારની મને કોઈ કંપનીએ કોઈ કાર્યવાહી કરી નહીં, અને જે મને આ મેડિકલ આલ્યું તે જ, બાકી મને 1 રૂપિયો આપ્યો નથી, અને પૈસા આપીશું કરીને મને કશું અત્યાર સુધી વળતર મળ્યું નથી। હજુ મારી પ્લાસ્ટિક સર્જરી બાકી છે। અત્યારે પ્લાસ્ટિક સર્જરીની કહું છું તો એવું કહે છે કે અમારા તરફથી જે થવાનું હતું એ થઈ ગયું છે। આ રીતનું મને કોન્ટ્રાક્ટરને મેં રજૂઆત કરેલી છે કે ભાઈ મારું પ્લાસ્ટિક સર્જરી બાકી છે, તેનું કાર્યવાહી કરો, પણ એ કોન્ટ્રાક્ટર બી એવું કહે છે કે અમારે જે કરવાનું હતું થઈ ગયું, હવે પછી અમારા હાથમાં કંઈ છે નહીં, આ રીતનું કોશિશ કહે છે। આજે અત્યારે મને બ્રેક આપી દીધી છે, અત્યારે મને નોકરી આ પોઝિશનમાં કોઈ જગ્યાએ કોઈ કંપનીમાં કોઈ કોન્ટ્રાક્ટ મેં લે તેમ શક્યતા નથી। તો મારે રોજી રોટી જોઈએ। અને કંપની મેનેજમેન્ટ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો। કર્મચારીઓની માંગણીને લઈને તેમની સાથે કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા હતા અને જીએસએફસી કંપનીના નિર્ણયનો વિરોધ નોંધાવ્યો હતો। આજ રોજ જીએસએફસીની અંદરથી જુદા જુદા ખાતાઓની અંદર સરકારે પોતાની તાનાશાહી વાપરી નોટિસ આપ્યા વગર જે કર્મચારીઓને જે છૂટા કરવાની અંદર આવ્યા છે, એ કર્મચારી ખરેખર 15-15, 20-20 વર્ષથી જીએસએફસીની અંદર ફરજ બજાવે છે, અને ફરજ બજાવતા કર્મચારીને કાયમી ન કરે તો કંઈ નહીં, એમ છતાં છૂટા કરવાની અંદર આવે, એ ખરેખર આ ભાજપની જે સરમુખત્યારશાહી છે એના વિરોધ માટે આજે 1250 લોકો ભેગા થઈ અને વિરોધ નોંધાવ્યો છે।